તો મિત્રો આપણે હવે દર્શન નીચે કરી ઉપર જઈએ છીએ પહાડી પર। તમે જુઓ ચારો તરફ પહાડી છે અને વચ્ચે બાપો બેઠા છે। ભણો છો લ્યા પેલો જાય ભણો કહેવાય એને ભણો કહેવાય સાહેબ તમે જુઓ ઉભા ફોટો પાડવાનો વિડીયો ફોટો પણ ના તમે અહીંયા છે ફોટો ને તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ચડવાની મજા પણ આવી રહી છે। અમારા કાકો પણ આજ ચડી રહ્યા છે ફટાફટ જવાની જો જોશ આવી ગયો અમને। મિત્રો તમે જો કે પથ્થરમાં સરસ મજાની બેસવાની જગ્યા છે જેવું જેમ કે વાઘ કે સિંહ કે ગમે તે જાનવાની બોર્ડ બનાવેલી હોય અને ભગત આપણે ઉપર હોઈ રહ્યા છે। રોહિતને પહેલા તો લાવ્યો છે ને તમે જુઓ એટલે બનાવશે પછી કે અમાર પહેલું એ બધા ઓફી રહ્યા છે। હવે ભણો જબર ચડા હતો અમારા કાકો ને મોર ભગત એમને હારે લઈને ચડવાનું હોય તો આપણે અડધી પહાડી ચડી ગયા। જો નજારો કાકા તાપ લાજો એ પૂરો ડેમ છે ઉપર અડધા બેઠા છે મિત્રો। હવે આપણે આવી જાય ઉપર થાચીને બધા બેઠા છે જો મિત્રો અને આ છે ઉપર જવાનું। ચાલો હું તમને ઉપર દર્શન કરાવું મિત્રો। મિત્રો હવે આપણો રોહિત ઉપર આવી રહ્યો છે તો મિત્રો જુઓ તમે આપણે કમ્પ્લીટ ઉપર ચડી દર્શન કરી અને હવે આપણે આવી ગયા ઉપર। સરસ મજાની હવા ચાલી રહી છે તમે જોઈ શકો છો મિત્રો। તો બેસ ભણો તો હંમેશા ઔષધ બુરી નાખે છે ઘર તો મિત્રો તમે જુઓ કે હવે આપણે દર્શન કરીને કમ્પ્લીટ બેઠા હવે નીચે જવાનું છે। વખત મજા આવી ને હવે ગોગા મહારાજ ના રાવડે દર્શન કરવા માટે જુઓ મિત્રો બહુ ગરમી લાગી દે હવે પરસેવો આપણો ઉકેણો છે મિત્રો। મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા દેખાય છે। અમાર ભગત ભગત મજા આવે અમાર ભણો પણ આવેલા છે તમે જુઓ સરસ મજાની જગ્યા છે। જો અહીંયા તમારે બહુ વિડીયો કે ફોટા પાડવા હોય તો જલ્દી આવી જવું પડે કારણ કે સાંજ પડે પછી મજા ના આવે એટલે જલ્દી આવવું પડે મિત્રો। જો તમે
વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડ